આત્મા અને પરમાત્મા અને સંસાર. વિવેક આવે એટલે એની ખબર પડી જાય. વિવેક એ તો બધાને ખબર પડે, ના પડે આ ખોટું છે. દુઃખ દે છે ખબર ના પડે. જે વસ્તુ દુઃખ દેતી હોય, જે સુખ આપે દુઃખ આપે, ધ્રુવ સત્ય છે. જે જન્મે મરે, જેનો સંયોગ થાય એનો વિયોગ થાય, એ ધ્રુવ સત્ય. પછી એ આપણે ખબર પડી હતી, પછી છોડી દેવાય નહીં. આપણને ખ્યાલ આવી ગયો એટલે છોડાય જ નહીં. છોડવાનું એટલે આ માણસો શું સમજે છે, કામકાજ નહીં કરવાનું એવું સમજે. એવું નહીં, અંદરથી છૂટી જાય, સમજણ આવી જાય કે આ આપણું નહીં, આ મારું નથી, મારો ઈશ્વર પરમાત્મા. અગર ઈશ્વર અંશ જીવ અવિનાશી, ચેતન અમલ સહજ સુખ રાશી. પછી સુખ જ આવે. સુખ એટલું બધું આવે કે કોઈ એનું વર્ણન ન કરી શકે. દુનિયામાં કોઈ એવો જન્મ નથી, શંકર બ્રહ્મા અને વિષ્ણુ પણ એનું કહી શકે કે આવું એવું સુખ થાય. ફક્ત આ કાઢી નાખે, આને ગાળીઓ આમ કરીને આમ કાઢી નાખે અને ઓલ્યો પહેરી લે બસ. અને પાછું જાય નહીં. આપણું ખેતર, આપણી દુકાન, આપણું મકાન એમ નામ જ રહે. આવડવું જોઈએ. જે મહાવીર સ્વામીએ શરીર તોડી નાખીને મેળવ્યું એ જનક રાજાએ રાજમહેલમાં મેળવ્યું. રાજમહેલમાં એને જનક રાજાને ત્યાં મોકલે છે, કોઈ શિષ્યને મોકલે છે, કોઈ ગુરુ. પ્રશંસા સાંભળેલી કે જનક રાજા બહુ. આ કઈ રીતે બોલો કે હોતું છે કે રાજમાંથી કંઈ રજવાડામાંથી કંઈ જ્ઞાન થતું છે? એ વાત ખોટી છે કે શક્ય નથી. એમ જા કે પરીક્ષા આલી આવે, જોયા એ જનક રાજા સભામાં નાચ ગાન ચાલે. મજૂરો જનક રાજા બેઠેલા ને ગાય અપસરાઓ ના છે. બોલ્યો પડે આ કે આ તે કંઈ આમાં જ્ઞાન હોય કે? બોલે કે આ ખોટું છે કે. બોલે કે હું સત્સંગ કરવા આવ્યો તો કે ઊભો રહે, આ પૂરું થવા દે, સત્સંગ પછી થાય. પછી પૂરું થયું. પછી કે રાત મોડું થઈ ગયું, રાત થઈ ગયું. સવારે રાત્રે ઉઈ ગયા રાજભવનમાં. પછી સવારે અત્યારે નહીં આવો કે બપોર પછી કે નકામાં મને રોકો છો, હું જવું કે છો સત્સંગ કે નહીં. સત્સંગ વિના જાઓ તમારા ગુરુ તમને રહેવા નહીં દે, પેસવા નહીં દે. પછી જમાડ્યા. જમ્યા પછી વળી પાછા પૂછ્યું કે સત્સંગ તમે આ તમને હુવાડ્યા હતા, હવે તરવાર ઉપર લબડાયેલી કાચા તાંતણા, મખમલના બિછાના તરવાર કાઢેલી અને ઓલા દોરામાં બાંધેલી, કાચા દોરામાં. તો કે ઊંઘ કેવી આવી? ત્યારે કે ઊંઘ આવતી છે, મોત ઉપર હતું કે. તો કે એમને રજવાડામાં આ રીતે રહી, મોતને આગળ રાખ્યું છે. રાજમાં બધું જોવું, બધું ખરું, પણ સ્પર્શ નહીં કરવાનો રાત. એનું
એ રીતે રહેવાનું, ખાવાનું બધું બતાવ્યું. એટલે એક વાત ભૂલી ગયો એને, એ રીતે આમાં રહે તો ના રહેવાય, ધંધો જ કરાય, ધંધો થાય, બધું થાય. બુદ્ધ, મહાવીર, જનક રાજા ખાલી છોડી દેવાનું. મન કરે ખરું, કલ્પનાઓ કરે, એટલે આપણે સાક્ષી બની જવાય ને, એવું ક્યાંય ખરું. એના આદત પડી ગઈ છે જવાની, તૃષ્ણામાં એવા બધા. એટલે એક જણને સપનું હોય, સપનામાં કૂતરો થઈ ગયો, સપનામાં કૂતરો બની ગયો. કૂતરો બનીને પછી એક જગ્યાએ ખાવા જતી, કોઈ જગ્યાએ ખાવાનું મળે નહીં. એક જગ્યાએ છોકરો હાથમાં પૂરી લઈને ઊભેલો, પૂરી ઝડપ લીધી, અને પછી દંડો લઈને ઓલો વાળ થઈને એવો માર્યો કૂતરાને કે કૂતરો રોવે. કૂતરો જ રોવે ને એ રીતે. પછી બૈરું બાજુમાં જાગી ગયું. માર પડેલો ને આ બધું રોવે ને શું છે કે આ શું થયું કે ફફડાટ ન જાય, ફફડાટ થઈ ગયું. શાંતિ રાખો, બરડામાં બધે હાથ ફેરવો, નામ ધીરજ રાખો. કશું શું થયું છે કે આપણને કેમ આમ કરો છો કે કંઈ નહીં કહે તો બધું ખોટું છે, ખોટું છે કે બધું ખોટું છે, કંઈ કૂતરો નથી ને કશું નથી. શેનો કે કૂતરો કે મને આવું સપનું આવ્યું. કે વાત સાચી છે કે તૃષ્ણા, તમારે તૃષ્ણા છે ને, એ તૃષ્ણા કૂતરા જેવી છે. તૃષ્ણા વસ્તુ જે રહી ને એ કે આવું કરાવે કે માણસને સપનામાંય ખબર પડી જાય, સપના કેવા આવે, ખ્યાલ આવી જાય કે લોભની માં તૃષ્ણા. બાપ માં દીકરો થાય, લોભીનો છોકરો તૃષ્ણાનો. હવે બધું સાફ જ્યારે થઈ જાય અને એના પછી એવી જિજ્ઞાસા જાગે કે હું કોણ, ક્યાંથી આવ્યો, અહીંયા મારે શું કરવાનું, પછી ક્યાં જવાનું, એનો પ્રબળ જિજ્ઞાસા, પ્રબળ ઈચ્છા થઈ જાય. પછી બીજું સૂઝે નહીં એને, ઈચ્છા જ કરવાની ઈચ્છા જ ના થાય, એવી જિજ્ઞાસા પેદા થઈ જાય. અત્યારે જે ચાલે છે ને એ ઉપર ઉપરનું થાય છે. અત્યારે બધા કરે છે ને પણ ઉપર ઉપરનું, સાચું નહીં. સાચું થાય તો પરિણામ આવ્યા વગર રહેતું છે, રિઝલ્ટ આવ્યા વગર રહે જ નહીં. પેપરમાં સાચું લખાણું પાસ થયા વગર રહેવાય. ઓલા લોકો એવા માણસો, એવા શિક્ષકો હોય તો માર્ક ઓછા આપે, એ વાત જુદી છે. આમાં તો આવું હાલતું જ નથી. એ પોતાને જ ખબર પડે, પોતાને જ ખ્યાલ આવે, આપણને જ ખ્યાલ આવે કે મારું મન પ્રફુલ્લિત રહે છે, શુદ્ધ રહે છે. કોઈ વખત કરે એવું. કંઈક વસ્તુમાં પણ આપણને ખ્યાલ આવી જાય કે આ નાશવાન ચીજની પાછળ તો કલ્પના કેમ કરે છે. કલ્પના જાય ને ઘડી સુખ આવે. કલ્પના એટલે સમજાય છે ને, જે આ દેખાય એને વહાણે ફરવું એનું નામ કલ્પના. ભગવાનની વહાણે નહીં ફરવાનું. ભગવાનને આવવું હોય તો આવે,
હું માગું ને તું આપી દે એ વાત મને મંજૂર નથી. હું હાથને મારા ફેલાવ તો તારી ખુદાઈ દૂર નથી. મનની ભૂમિકા જે રહી, આપણે હાચે હાચું ઈશ્વરને મેળવવો નથી. હાચે હાચો મેળવવો હોય તો એ રસ્તામાં જે આવતો એ ખસેડવું પડે કે નહીં? હા કે નહીં, મારે મેળવવાનો જ છે, મેળવવાનો જ છે. તો રાજ આવતો હોય તો રાજ ખસેડી નાખવું પડે. મીરાએ તુલસીદાસજીને પત્ર લખ્યો. હવે ખોટું ખસેડવામાં શું વાંધો છે? આમાં 4-5 વસ્તુ ખસેડવાની છે. પદ, પ્રતિષ્ઠા, પૈસો, માન. આ માન પેલામાં આવી જાય, પ્રતિષ્ઠામાં પણ એ 4-5 વસ્તુ કટ ના કરે તો માણસ સાફ થઈ જાય. જરૂર લાગતી નથી, મેળવવાની ઈચ્છા નથી. તો નાટક કરવામાં જો મળતો હોય મેળવી લઈ રામામાં. હવે આપણે માનો કે મેળવવો જ હોય તો મીરાને મેળવવો તો ના મેળવી. અગર તુલસીદાસજીને પત્ર લખ્યો મીરાએ કે મને આ રસ્તામાં આવા બધા દુઃખ પડે ને કષ્ટો પડે છે, તુલસીદાસજીએ પત્ર લખ્યો કે મીરા, જો તારા ઈશ્વર મેળવો હોય તો વચ્ચે આવતા રોડા બધા કાઢી નાખવામાં કોઈ વાંધો નહીં. તજીએ વેરી સમ એટલે બહાર નહીં પાડવાનું પાડો, બીજાને અંદરથી કાઢી નાખવાનું. બીજાને આપણે પછી ઉપર તૃષ્ણા દ્વેષ કરીને એવું નહીં. જો પ્રહલાદે પિતા થઈ ગયો, વિભીષણને ભાઈ થઈ ગયો આવતો, ભરત માતા થઈ ગઈ, ભરત જે માતા છોડી, પછી આમને વનિત આ ગોપીઓએ કાંત ન થઈ ગયું, પછી મીરા, પછી આ બલિરાજા ગુરુ થઈ ગયો. બલિરાજાનો ગુરુ હતો તે આડો આવ્યો કે તું આપી દઈશ નહીં, આ જુદો માણસ છે, આને રવા દે કે ભગવાન છે કે ભલે ને ભગવાન હોય, માગી માગીને તો હું આ બીજું બધું માગી લઈશ, બીજું હું માગી. ભગવાન માગવા આવ્યો છે તો આપવા જો ને. તો ઓલો મહી પહેરી ગયો, ઓલા જળના ઓલા કે હળી મારીને ગોદો મારે ને આંખ ફૂટી ગઈ. કૃપાચાર્ય ના બલિરાજાના ગુરુનું નામ છે, એને ગુરુ છોડી દીધો કે તમે આમાં રોકાવટ કરો એ ખોટું છે. આશ્રમ પેલો થતો હોય તો છોડાય. આઈ મોજ ફકીર કી દિયા છૂપડા ફૂંક, જે આવતું હોય એમાં વાંધો પાડતો તો છોડી દેવું. છોડી દેવું એટલે મનથી છોડી દેવું, ભાગી જવાની નહીં. ભાગી જવાની જે રીત છે એ મનની છે, ક્યાંય જવાથી નહીં. પછી યોગ હોય તો એ આપણે ના કરીએ તો એ થાય. ભરસોરીનો યોગ હતો, ગોપીચંદનો એવો યોગ હતો, હનુમાનજીનો એવો યોગ હતો, જેનાથી યોગ હોય. પણ આમાં આ વસ્તુ લગભગ એ બહારની વાત છે. છોડવાની બીજી કંઈ જે ધંધો આ તે બીજી બધું જે કંઈ હોય, રાજ હોય, એ વાત બહારની છે. પેલી વાત જે છે ને એમાં ખાલી વિવેક જ આવી જાય તો એ કામ થઈ જાય. સમજી થાય કે આનાથી રાજી થવા જેવું નથી, આનાથી નારાજ થવા જેવું નથી.
તો કામ થાય. પરમાત્મા જે છે, આત્મા જે છે, એકાગ્રતા વસ્તુ અલગ છે. એકાગ્રતા થાય ને તો વરદાને આપી એક માણસ, એને સાચવું પડે, જાઓ તમારે આમ થઈ જાય. એકાગ્રતામાંથી એવું થાય. પછી એકાગ્રતા પછી થોડું આગળ એકાગ્રતા વિખાઈ જાય. થોડો ટાઈમ એકાગ્રતા આપણે કરી હોય તો વિખાઈ જતી રહે. પાછું ચંચળતા આવે, મન ચંચળ બની જાય તો વિખાઈ જાય. એકાગ્રતા પછી આવે ધ્યાન, ધ્યાન પછી આવે સમાધિ, યા તો પ્રેમ. ધ્યાન પછી પ્રેમ આવે, ભક્તિ પછી થાય. કારણ કે ધ્યાન છે ને એનાથી કલ્પનાઓ જતી રહે, પણ જે કલ્પનાઓ છે ને એ માણસ મસ્તિષ્કમાં થાય. મનમાં કલ્પનાઓ થાય. કલ્પનાઓનો નાશ થયા પછી ચિત્તના નીચે આવે. નીચે આવ્યા પછી ભક્તિ, ભગવાન પેલું થાય. પ્રભુ પરમાત્મા સબ જગ ઈશ્વર રૂપ હે, ભલો બુરો ને કોઈ. વિઘ્નો બહુ આવે પછી રાગ દ્વેષ વધારે થઈ જાય, અને બીજું બધું બહુ જાગે. આવું થવાનું હોય ત્યારે પછી માણસ જો એમાં નીકળી જાય તો સફળ થઈ જાય. કલ્પના વધી જાય, ઘર્ષણે થવા, ઘરના જ માણસો હારે બાટાજોટી થાય. બાપ દીકરાને થાય, પતિ પત્નીને થાય, મા દીકરાને. આવા બધા પ્રસંગો એવા બધા આવે. ભગવાન મળવાની તૈયારી હોય ત્યારે કુટુંબ આખો વિરોધ થઈ જાય, બધું થવા માંડે. કારણ કે પૈસા ઓલામને જોતા હોય, ઓલામને સગવડ, શારીરિક સુખોની સુવિધાઓ જોતી હોય, ને આપણે એમાં લક્ષ્ય ના આપતા હોય, રસ ના હોય. એટલે એ લોકો એની માગણી કરે ને આમાં હોય કે મસ્તીમાં હોય. તો એમાં પછી જરા પેલું થાય, વિઘ્નો આવે. પછી એમ કરતાં 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 એની મેતે કામ થાય. પછી આપણે ન જરૂર હોય ને તો આપણું કામ, માનો કે છોકરાને કે બૈરાને કે માને કંઈક જરૂર હોય તો એ કલ્પના કરે કે આ માણસ કશું કરતો નથી, તો એને મળી જાય. આદત વસ્તુ એવું થાય. પણ આમાં ટકી રહે, થોડાક દાડા અભ્યાસ કરે, 6 મહિના, તોય કામ થાય. 6 જ મહિનાની જરૂર છે, બહુ નહીં. 6 મહિના માણસ કમ્પ્લીટ રહે તો આમાં નીકળવા માંડે. બહુ આમ થાય તો અંતઃકરણ રાત્રે શુદ્ધ થઈ જાય. સપનામાં એ બધું સપનામાંથી શુદ્ધ થઈ જાય ને બધું કલ્પનાઓ ઘટી જાય. પછી થોડીક તો હાથે કરીને કરતા હોય માણસો કલ્પનાઓ, લેવા દેવા વગરની. જરૂર ના હોય તો ખોટી ખોટી કલ્પનાઓ, જરૂર ના હોય તો કલ્પના કરે. થોડીક બેદરકારી હોય માણસ, એ કલ્પના ખોટી. આપણને ખબર પડતી કે આ વસ્તુ મારા શરીરની છે ને આ વસ્તુ મારી નહીં. એટલું નામ છે કે આ રૂમાલ મોઢું લૂકવાના કામમાં આવે, આત્માના શું કામમાં આવે? અને આત્માના નાના હું લેવા દેવા? પદાર્થ 14 બ્રહ્માંડની અંદર જે કંઈ પદાર્થ હોય એ આત્માનું શું લેવા દેવાય? એવો દ્રઢ નિશ્ચય થઈ ને તો કામ થવા માંડે. સુખની સહેજ ઝલક મળી જાય ને માણસને, આ સુખ બધા જતા રહે. એ ગમતા હોય અહીંયા મેક મારતો હોય, સુગંધિત આવે. મેક એટલે પછી અત્તરને એવું ના સમજતા. સુગંધી એટલે સંગીત. પછી વીણા વાગવા માંડે. વીણા એટલે આ સંગીત તો અમથું ને થોડાક ઉપર જતા રહો તોય વાગે.
જાત જાતના સંગીતો સંભળાય. તમે જુઓ ગગન ઘેરી ઘેરી ત્યાં બંસરી બાજે ઘેરી ઘેરી. ત્રિવેણીમાં ટકસાળ પડત હે તાપર એક ઝીણી શેરી. અમર અજીતા આસાને બેસા નગર બસાયું ફેરી ત્યાં બંસરી બાજે ઘેરી ઘેરી. પછી સંગીત સંભળાય. સંગીત એટલે વાજિંત્રો વાળું સંગીત નહીં પાડ્યું. અને બહારો ફૂલ બરસાઓ મેરે મહેબૂબ આયા હૈ. હવાઓ રાગની ગાઓ. એટલે હવા શું રાગની ગાય? હવાઓ રાગની ગાવો મેરે મહેબૂબ આયા હૈ. એટલે મારો પરમાત્મા અંદર આવ્યો ગયો હોય, મને સમજાણો, અંદર બેઠો છે. પછી આ ગુલાલ ઉડાડ્યો ને એવું બધું આવે છે ને, એ આ આધ્યાત્મિક વાત આ નથી. હોળીની રમતમાં તે લાલ ગુલાબી મીરાનું ભજનમાં છે ને, ગુલાલ ઉડાડ્યો કૃષ્ણ, એની આ વાત નથી. ભૌતિક ગુલાલ નહીં, એ તો ગુલાલ ઉડે પછી અંદર એ આનંદનો ગુલાલ. નૂરાની નજર હોય, નૂર વરસતા હોય, જેની નેણોમાં વરસે હાચા નૂર, એનો ગુલાલ, એની આનંદ, એને પિચકારી સખીમોએ બાવરી કર ડારી. પદાર્થોની અંદર જેટલી મોહ ને એટલો એવા પરમાત્મામાં મોહ રાખે, મોહને પલટી જ નાખવાની જરૂર. બીજું જે આની અંદર મોહ છે એવો ભગવાનમાં લગાડી દે. મોહ વાત પતી જાય. મોહ છોડવાનો નહીં, મોહ પણ લગાડવાનો. ડાંગીનો રોપ જાય છે પણ રોપી દેવાનો. આટલું જ માણસને કરવાનું છે. એટલા કરવામાં તો જન્મો કેટલા જતા રહીએ. આનું સમજ્યા નહીં આ મનુષ્ય જન્મ શું કહેવાય. ના બોલે ભજનમાં કોઈ બેઠો રે બંધો ખાખથી માથે ત્રિવિધિના તાપ બળે હીરો ખોમાં હાથથી ને આવ્યો અવસર પાછો નહીં મળે. આવા ઈશારા કર્યા મહાપુરુષો. કોઈ સમજતા નથી. કોઈ બેઠો બંદા ખાખથી અને માથે ત્રિવિધિના તાપ બળે હીરો ખોમાં હાથથી આવો અવસર નહીં મળે. એ મોતી પડ્યું મેદાનમાં ઓલા મૂર્ખ નરને ક્યાંથી જડે. મોતી મેદાનમાં જ પડ્યું છે, મૂર્ખને ક્યાંથી જડે. શંખના કાંટા ને કાંકરા જે ભરતા વા બેતા ભાઈ ને મોતી લે મોતી પડ્યું મેદાનમાં મૂર્ખનું. સંત ઝવેરી જો મળે તો સદગુરુ શાન કરે હીરો કોમાં હાથથી ને આવો અવસર પાછો. આના હું કિંમત છે કે આ મળશે ફરી, આ મનુષ્ય જન્મ ફરી મળશે. શું મળશે એની પાસે લખાણ તો પછી કેમ તો પ્રમાદમાં દિવસો જાય છે, આળસમાં દિવસો જાય છે, સમય બરબાદ કરી નાખે. એનું કારણ શું? કોઈ બેઠો રે બંદા ખાક મોતી પડ્યું મેદાનમાં. સંત ઝવેરી જો મળે તો સદગુરુ શાન કરે કે આ રહ્યો એ સત્ય છે ને બીજું બધું અસત્ય. વિવેક ન જાગૃત થાય એટલે માણસ પુનરપી મરણમ પુનરપી જનનમ પુનરપી જનને જઠરે શયનમ વારંવાર અવતારો આવે ને પછી ઉચિરામાં જાય, પછી ભૂકા કાઢી નાખે. ખોટા જ પડે. એમાં સારા ઘર હોય તો ટુકડો નાખે, નહીં તો લાકડી વગર દીધો લાકડી પડે. નારદજીનું દ્રષ્ટાંત છે બહુ સરસ છે, પણ હવે એ લાંબુ બહુ છે. પછી આ છે ને નારદજી કહે છે કે આજને આમાં વૈકુંઠમાં લઈ જવું છે. આમાં શું કરે કે પતા જ નહીં કહે. છોકરા બોકરા મોટા થવા દે. છોકરા મોટા થયા એ હાલ હવા જ કારણ કે છોકરાને પરણે લેવા દઉં. પછી છોકરા થયા અને
બરોબર નારદજીને આવું ને ઓલો ગેલ કરતો કરતો આવ્યો છોકરોને વાટકો માર્યો અહીં તો નાક કપાઈ ગયું. નારદજી ભાળી ગયા એટલે કે આવું દુઃખ બેઠું એના કરતા તાર કે દાદા કહે છે ને તાર દાદા કોઈ કહે તો કે ના તાર દાદા કોઈ નથી. દાદા બધું તાર સદ નહીં કર્યું તા તો નામ ને કશું સદ નહીં નડું નકરું જ સુખ વર્ષે છે હમણાં નહીં કે પછી ગયા પાછા નારદ ગયા ચા મૂકતો તે કે બાવજી આ ચા મેલો બોલ્યા કંટાળી જિલ્લાની એક તો કામ હોય ને પાછો તું નવરા બાવજી લાઈ કરીને આવતા ને પાલો પસાડ્યો તે પગ ઉપર ઢોળાણું પગ બળી ગયો ને પછી પાક્યો મેં જીવા જ પડી ગઈ. અને પછી નારદજી કહે હવે તો છોડ. પછી તો હાફ બન્યો. પછી તિજોરી પાસે રહે અહીંયા ફરે ને પાછો જતો રહે. પછી કે હવે હાલ કે છોકરાને કે આવડા અમને ખબર ના પડે ને આ કોઈક લઈ જાય કે બધું ત્યાં હાથું શું કે પછી છોકરાએ જ માર્યો આપને અને પછી કૂતરો થયો. નારદજી કે હવે માર્યો તને આમાંથી કૂતરો હવે કે સંભાળી રાખું છું દેવાનું છું કામ આમો કર આમો. અને પછી પાડો થયો તો પાડાની દશા બગાડી નાખી છોકરાઓએ. પછી મર્યો. નારદજી પાછા આવ્યા કે હવે તા કે આ બધું છે તા અલ્યા આવું ના હોય કે તા તને આમાં ગંધ નથી આવતી કે દુર્ગંધ કે ના પાડ્યું ને એવું બધું ત્યાં છે કે એટલે આ પણ કે આ મૂળ. પછી હાલો છેલ્લા કીડો થયો એટલે પેશાબ જાય ને બોલો તમે ખાળ આવે ખાળમાં ભેંસો ને બધા બાંધે પેશાબ જાય એમાં જીવડો થયો. પછી નારદજી રહેવાયું સંત નારદજી કે કોઈ મહાપુરુષ એને રહેવાયું નહીં. પછી કે હવે તને નહીં છોડું હવે તો ઉપાડું જ થયું. અરે આલા જીવડો છેલ્લા બન્યો અને ગંદકીમાં રસ હવે જ નહીં છોડું. લઈ ગયા ને પછી ગંગાજીમાં નાખીને પછી ઉપાડ્યો. પછી માણસનો અવતાર આપ્યો વળી પાછો ઉપાડી દીધો. આને આ છૂટતું નથી. આ વેપારી હતા ને ડુંગળીનો વેપાર બાપ દીકરો વેપાર કરે ને આવું બેના જેવું ગામ ને જીયા રાત પડી ગઈ મોડું થઈ ગયું કે હવે શું કરીશું. કારણ કે મારે એક ઓળખાણ છે ત્યાં જતા રહે હાલ માળીના ઘરે ઓળખાણ તો ત્યાં જ્યાં ખીચડી ભાખરીને આંખને એવું ખવાની હતી ઉઠતા તો કે આપણે ચા હોવાર છે કે બાપો કે ઘર કે ઓલા ઓળીને નાખ કાટલા રહીના પથારી કરી દે. તે દાડા મોગરો આટલો પડેલો ફૂલ ભરવાની રૂમ સમજી જાય ને માળીને તા તે એ નાખેલી પથારીને રાતે કળિયું મારી બધું ખીલી. કળિયું તો થોડા ખીલે ને પછી તો રૂમ મત વધાટ થઈ જાય સુગંધી બહુ આવે મોગરાની ચીવ્યા. પછી બોલ્યા કે આ નકરું ગંધાય છે નહીં મેળ પડે કે હાલો ગાડામાં જતા રહે કે ડુંગળીના ગાડામાં કોથળામાં માથા નાખ્યા અને ડુંગળીની સુગંધી લીધી પછી હું ભાઈ આમ ડુંગળીના કોથળામાં મોઢા નાખ્યા અને ડુંગળીનું બરોબર 5-10 મિનિટ શ્વાસ લીધા ને ડુંગળી અંદર જઈ પછી વાતાવરણ ઉડ્યું જતું રહ્યું અને પછી ડુંગળીનું વાતાવરણ થઈ ગયું. પછી હું ખાઈ જોઈ ગયા અને પછી સુખ મળી ગયું. આવું છે મોગરાની સુગંધી ગમતી નથી આવી ગમે ને આમાં તો આવું નથી. આ તો વાર્તાઓ સાધુ પુરુષો સંત પુરુષોએ ભડકાવવા માટે બીવરાવા હાટું અને કોઈ રાગ કરાવવાનું પ્રેમ કરાવવાનું કોઈ ભડકાવવાનું કોઈ બીક બતાવીને મારી નાખશે ને જમડા આવશે ને
આવું કશું સર નહીં, અહીંયા ભોગવવાનું એ જ. આ તો છોડી દે એટલે તાને નકરું સુખ જ છે. હવે આમાં શા કશું હાલવાનું આવશ્યક લેવાનું, યજ્ઞ કરવાનું આવે છે. આજ યજ્ઞની વાત કેવી સરસ બાપુએ કરી. આ ધુમાડાને એવું નહીં કરવાનું, એમ નામ જપ યજ્ઞ કીધી એ વાત થઈ ગઈ. રામ રામ કરે તો એકાગ્રતા થાય. વિખરાયેલું જે મન છે ને સેટિંગ કેન્દ્રિત થઈ જાય, અંદર અંતર્મુખ થાય તોય ઘણું કામ થઈ જાય. 90% અરે 70% કામ થાય. મન વૃત્તિ અંદર જતી રહે ને તોય તે હિંસા વૃત્તિની વાત કરી પરમ કાલે કે તરબૂચ નહીં કાપવું જોઈએ. કોળું યજ્ઞના વખતે પછી લાલ બોલ્યા કલું કંકુ નાખીને પછી કોળું કાપે ને એ વૃત્તિ તો ખરી ને. હિંસા વૃત્તિ તો કાપવાના તો ભાવ ખરા ને. હિંસા વૃત્તિ તો થઈ જ, વૃત્તિ તો થઈ. બલી હિંસા વૃત્તિ તો થઈ. એ નહીં કરવું જોઈએ. મેં બોલ્યા પછી ચોટીલામાં બાપુએ આ વાત કરી હતી ને તો બધા સંમત થઈ જાય કે બાપુ મેં હવે ઓળું નહીં કાપી, એમને માખો નાખી દીધું. બધા ફરવા માંડ્યા, સમજવા માંડ્યા. આ ફરે એનું કારણ શું છે? બ્રાહ્મણો ફરે. પહેલા દાડે ચીઠી આવી હતી કે ચંડી પાઠ કોણ કરી શકે એવી ચોટીલા. કે હું સમજુ છું કે કેમ ચીઠી આવીને આવું. ચંડી પાઠ કરવાનો અધિકાર કોને? હા, મારો ચંડી પાઠ કરે રામાયણ. હા હા, રામાયણ મારું ચંડી પાઠ એ બધું આવી ગયું. એ ચંડી પાઠની ખબર જ છે કોઈને. આવું છે. ત્યાગીને ભોગવવાનું. લ્યો, ત્યાગી અને જે ભોગ એટલે મતલબ દેખાય ખરું, બધું હોય ખરું, પણ એનો અંદર સ્પર્શ ન હોય. કમળ રહે ખરું પાણીમાં, પણ નિરાળું લાગે ખરું. રજવાડું છે ને આ છે તે છે બધું. નહીં તો આમ જુઓ કશું છે જ નહીં. રજવાડું જ નથી, આપણું કશું નથી. રજવાડું છે માની લેવામાં આવે ને આ રાજ મારું છે એવું. યોગ વશિષ્ઠ મહારાજમાં ચુડાલાનું દ્રષ્ટાંત બહુ સરસ આવે છે. ચુડાલા એની પત્નીજીને સમજાવે. ઘણાકના બૈરાય સમજાવતા હોય પોતાના, પણ સમજતા નથી હોતા. કે હવે સમજો, ઘણીક જગ્યાએ એના બૈરા સમજાવતા હોય માણા બનો. તો કે મેં માણા નથી, તમને પોતામાં જુઓ છે આમ દર્પણમાં એમ દેખાય છે માણા, પણ એમ ચુડાલાએ આખું આખ્યાન સાવડું મોટું યોગ છે. અને ઓલાના છોડ્યોને બનાવી દીધો યોગીને, પછી સર્વસ્વ ત્યાગ કરે ને કુંભ ઋષિ બનીને જાય ચુડાલા. એ જતો રહે. એ ચુડાલા બને છે ને માથે જટાટૂટ બાંધીને કુંભ ઋષિ બની જાય, પછી જાય. બહુ સારું આખ્યાન. તમારે જવું જ જાઓ. જવું છે ને? આ તો ઉપડ્યું એટલે પછી કે હવે પાછું આવડામના કામ હોય ને. તમારે શું કરવાનું? હા, ભાવ સારા રાખવાના. આપણે આમાં ઓછું જવું છે. હા, સવારથી નીકળી ગયેલો છે. હા હા, સવારમાંથી નીકળી ગયો એમ પછી મોડું.